રહી છે। અમદાવાદના વસ્ત્રાલમાં આતંકવાદ એક્શન અસામાજિક તત્વો સામે એક્શનમાં આવી છે પોલીસ। ગુનેગારોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું છે। ડિમોલિશન દરમિયાન મળી દારૂની બોટલો। સરખેજમાં 5 આરોપીના બાંધકામ તોડી પડાયા તો શંકરપુરા નજીક બાંધકામ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તો મહત્વનું છે કે અમદાવાદમાં બુટલેગરોના ઘર પર જે પ્રકારથી ફર્યું છે બુલડોઝર, પોલીસ અને એએમસીના સંકલનથી કાર્યવાહી કરવામાં આવી છે। યાદી પ્રમાણે ગેરકાયદે બાંધકામ પર તવાઈ કરવામાં આવી છે। સરખેજ ઉજાલા સર્કલ નજીક કાર્યવાહી થઈ। 5 બુટલેગરોના મકાન તોડી પડાયા। પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં દારૂની બોટલો પણ જોવા મળી રહી છે। બીજી તરફ પોરબંદર છાયા વિસ્તારમાં ફરી એક વખત ડિમોલિશન। છાયા પંચાયત ચોકી વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। 4 થી 5 ગેરકાયદેસર કાચા પાકા મકાન તોડી પાડવાની કામગીરી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। ગીર સોમનાથ પોલીસ દ્વારા 135 ગુનેગારોની યાદી તૈયાર કરાઈ છે। રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ગીર સોમનાથ જિલ્લાના 135 ગુનેગારોની યાદી તૈયાર કરાઈ છે। 135 ગુનેગારો પૈકી 25 વિરુદ્ધ અટકાયતી પગલાં લેવાયા છે, જ્યારે કેટલાક ગુનેગારોના ઘરમાં તપાસ હાથ ધરાઈ છે। તપાસ દરમિયાન 3 ગુનેગારોના ઘરમાંથી 5 હથિયાર મળી આવ્યા છે। રાજ્ય સરકારની સૂચના મુજબ અમે જિલ્લામાં જે અસામાજિક ગુંડા તત્વો છે એની યાદી ગઈકાલે બનાવી લીધી છે। આખા ડિસ્ટ્રિક્ટમાં કુલ 135 જેટલા તત્વોની યાદી બની છે। એ ઉપરાંત જિલ્લામાં કારણ કે અમે છેલ્લા 3 વર્ષમાં 4 ગુજસીટો કરી છે, નવી બીએનએસ કલમ હેઠળ ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમો દાખલ કરી છે, ગૌવંશના કેસો કર્યા છે। 40 જેટલા આરોપી એવા છે જે અત્યારે જેલમાં પણ છે। આ તમામ આરોપીઓની વિગતો લઈ અને આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જામનગરમાં અસામાજિક તત્વો સામે એક્શન। પીજીવીસીએલ સાથે પોલીસના દરોડા। કોર્પોરેટરના ઘરે વીજ ચોરી ઝડપાઈ। 3 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે। કોર્પોરેટર અસલીમ ખિલજીને 3.52 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। તો 3 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે। કોર્પોરેટર અસલીમ ખિલજીને દંડ પણ ફટકારવામાં આવ્યો છે। તો જે પ્રકારથી જામનગરથી અત્યારે આપ જોઈ રહ્યા છો અસામાજિક તત્વો સામે એક્શન સાથે જ દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે। પીજીવીસીએલ સાથે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। છોટાઉદેપુરમાં ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી। સરદારબાગ ઝંડા ચોક વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી। લારી ગલ્લા તંબુઓ દૂર કરવા પાલિકા કર્મચારીઓ મેદાને। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરાઈ રહી છે। રાજકોટ શહેર પોલીસ દ્વારા સતત બીજા દિવસે કુખ્યાત ગુનેગારો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે ને ત્યારે થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ઇમ્તિયાઝ ઉર્ફે લાલો રાઉમા નામના ગુનેગારના ઘર ઉપર ચેકિંગ હાથ ધરાયું છે। પોલીસે આરોપીના ઘરના વીજ કનેક્શન દૂર કરી કાપી નાખ્યા છે। શહેર પોલીસે કુલ 756 જેટલા કુખ્યાત આરોપીનું લિસ્ટ તૈયાર કર્યું। રાજકોટમાં કુલ 700 થી ઉપર 2 થી વધુ ગુનેગારોની લિસ્ટ બનાવવામાં આવ્યું છે, જેમાં જેનું પણ પ્રોહી જુગારના બુટલેગરો તેમજ ગેરકાયદેસર ગુનાઓ છે, જેના શરીર અને મિલકત વિરોધના ગુનાઓ છે 2 થી વધારે, એમના તમામના ગેરકાયદેસર વીજ જોડાણ તેમજ મિલકતો અને તોડવામાં આવશે। દારૂબંધીના ફરી ઉડ્યા છે ધજાગરા। ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો છે। રાજકોટના જેતપુરના ચાપરાજપુર રોડનો વિડીયો છે। તો કેબિનની આડમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હતું। તો રાજકોટની વાત કરીશું। દારૂબંધીના ફરી ધજાગરા ઉડ્યા છે। તો આપ જોઈ શકો છો રાજપરા ગામમાં એસએમસીની રેડ અને અહીં દારૂ વેચાતો હોવાની વિગતો સામે આવી હતી। રાજકોટ ગ્રામ્ય પોલીસ ઊંઘતી ઝડપાઈ છે, કારણ કે એક સાથે અહીંયા 7,000થી વધુ દારૂની બોટલ મળી આવી છે। 44 લાખથી પણ વધુનો દારૂનો જથ્થો અહીં જપ્ત કરાયો છે। તો રાજકોટના જામકંડોળામાં એસએમસીની રેડ। રાજપરા ગામમાં 7,000થી વધુ દારૂની બોટલ જપ્ત। 44 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો છે। દારૂ અને વાહનો સહિત 68 લાખથી વધુનો મુદ્દામાલ પકડી પડાયો છે। એસએમસીએ 2 આરોપીને ઝડપ્યા છે।
આ સાથે 9 આરોપીઓની શોધખોળ પણ ચાલી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ પાડતા ગ્રામ્ય પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. તો ઘઉંની આડમાં છુપાવ્યો હતો દારૂનો જથ્થો. તો દારૂબંધીના ઉડ્યા છે ધજાગરા. ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો છે. રાજકોટના જેતપુરના ચાપરાજપુર રોડનો આ વિડીયો છે. કેબિનની આડમાં દેશી દારૂનું ધૂમ વેચાણ ચાલતું હતું. સ્થાનિક પોલીસ કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. 100 કલાકમાં પોલીસ દ્વારા લિસ્ટ તૈયાર થયું હોય, પરંતુ આવું પણ લિસ્ટ તૈયાર થશે? આવા અનેક સવાલો લોકો ઉઠાવી રહ્યા છે કે ક્યારે આવું લિસ્ટ તૈયાર થશે? બુટલેગરોનું લિસ્ટ ક્યારે તૈયાર થશે? કયા એરિયામાં કેટલા બુટલેગરો છે? કઈ રીતે વેચાણ કરી રહ્યા છે? ક્યાં ક્યાં દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે, દેશી હોય કે વિદેશી હોય? બધી વિગતો પોલીસ પાસે છે, પરંતુ આવું લિસ્ટ ક્યારે તૈયાર થશે તેને લઈને સવાલો. વલસાડમાં ડ્રગ્સ સાથે 2 વિદેશીઓની ધરપકડ કરાઈ છે. વિદેશી પાસેથી 250 ગ્રામ ડ્રગ્સ જપ્ત કરાયું છે. 2 નાઇજીરિયન મુંબઈથી લાવ્યા હતા ડ્રગ્સ અને સ્ટેટ મોનિટરિંગ સેલે કરી છે કાર્યવાહી. એસએમસીએ ધરપકડ કરીને તપાસ પણ હાથ ધરી છે. ભાવનગરની એસઓજીની ટીમે મેથાએમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરી છે. એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે રેડ કરતા યુવક પાસેથી ડ્રગ્સ ઝડપાયું. 33 ગ્રામ 71 મિલીગ્રામ મેથાએમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે શહેરના પ્રભુદાસ તળાવ પાસે મફતનગરમાં રહેતા અલ્તાફ ચૌહાણ નામના યુવકની ધરપકડ કરવામાં આવી. ₹3,37,300ના મુદ્દામાલ સાથે યુવકની ધરપકડ કરાઈ છે. યુવકનો નાનો ભાઈ પણ થોડા સમય પહેલા ડ્રગ્સમાં જ ઝડપાયો છે. તો હાલ એસઓજીની ટીમે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. સુરતના કતાર ગામના પીઆઈ મહિલા પીએસઆઈ સામે ફરિયાદ. હીરા દલાલ સાથે દુર્વ્યવહાર મુદ્દે ફરિયાદ થઈ છે. હીરા દલાલ વિશાલ ધામેલિયાને માર્યો હતો માર. તો ઠગાઈ કેસમાં વિશાલ ધામેલિયાની કરી હતી ધરપકડ. પીઆઈ સહિત 4 સામે કેસ નોંધવા કોર્ટે કર્યો હતો આદેશ. હીરા દલાલે દુર્વ્યવહારની કોર્ટમાં ફરિયાદ પણ કરી હતી. સુરતમાં વધુ એક ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો છે. લસકાણા વિસ્તારમાંથી બોગસ તબીબની ધરપકડ કરાઈ છે. આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો વતની છે. ઝોન 1 એલસીબીની ટીમ દ્વારા બોગસ ડોક્ટર ઝડપી પડાયો. લક્ષ્મી ક્લિનિકના નામે દવાખાનું ચલાવતો હતો. તબીબ પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે છેડા કરતો. તો લસકાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે. અમદાવાદ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયો છે. 7,500ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપ્યો. સુપ્રિન્ટેન્ડન્ટ વશરામ ચૌધરી લાંચ લેતા ઝડપાયો. વચેટિયા તરીકે બ્રિજેન્દ્ર શુક્લ સાથે સરકારી બાબુએ ભેગા મળી સ્વીકારી હતી લાંચ. અને ભીમજીપુરા વિસ્તારમાં સ્થિત અમદાવાદ જિલ્લા મોજણી સેવા સદનમાં લાંચ લેતા પકડાયા છે. અધિકારી કન્સલ્ટન્ટનું કામ કરતા ફરિયાદીએ પોતાના ક્લાયન્ટના 3 પ્રોપર્ટી કાર્ડમાં નોંધ પડાવવાનું કામ આપ્યું હતું. તો આરોપી વશરામ ચૌધરી અને વચેટિયા એક નોંધ પેટે 2,500 એમ 3 નોંધ કરી આપવાના અવેજમાં પેટે 7,500ની કરી હતી ડીલ.